નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સરારના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારો તણાવ છે એ નિયંત્રિત કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે માનસિક પરિવર્તનશીલતા છે તેને મજબૂત કરવાની વાત અહીં કરી. આપણે લેક્ચરમાં આપણે વાત કરી, આપણે તે જોયું કે તમને ઘણી બાબતો પર એકચિત થવું અઘરું લાગે છે. પછી વાત કરે છે કે તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. પછી એમ કહે છે કે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય આવી શકતા નથી. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. ત્યાર પછી એમ કહે છે કે જે કામ તમે ઝડપથી વિતાવી શકો છો, છતાં પણ તેમાં તમે ઘણો સમય લાગે છે. અને ત્યારબાદ એવી વાત કરીએ આપણે કે તમે અગાઉના કોઈ કામ પૂર્યા કરવા વગર જ ઘણા અન્ય કામ છે બીજા હાથમાં ધર્યો જો તેવી વાત. આના ઉપરથી જો આવા વિચારો તમને આવતા, આમાં જો તમે પ્રતિક્રિયા આપો છો, નીચા 10 રસ્તાઓ છે જેમાં તમે એમાં ફિટ બેસો છો, તો કે તમારા માનસિક તણાવની નિશાની છે. જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તેટલી તમારી માનસિક ક્ષમતા છે એના પર ઓછી અસર થશે, અને તણાવના લીધે તમારી માનસિક ક્ષમતા અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો આ નીચે મુજબની જે કવાયતો આપેલી છે તે કવાયતો છે આપણે આજે જોવાના છીએ. તે આપણે લાસ્ટ લેક્ચરમાં આવી વાત કરી. તો આજે જે કવાયતો છે તે જોઈએ તે પહેલાં આપણે સ્પેલિંગ છે થોડાક પાકા કરી લઈએ. ફ્લિક, અહીં આપેલું છે ફ્લિક એટલે કે હળવેકથી લાઇટની જે સ્વિચ વગેરે ચાલુ બંધ કરવા દબાવવું, આપણે જે હળવેકથી દબાવી તે ફ્લિક. ત્યાર પછી એપ્રોક્સિમેટલી એટલે લગભગ. ત્યારબાદ છે બેઝિકલી એટલે મૂળભૂત, જે તમને ખ્યાલ જ છે. લાસ્ટ છે તે એન્ટિસિપેટ એટલે કે આશા રાખવી, ધારણા કરવી. ત્યારબાદ છે ફ્રેન્ટિક. ફ્રેન્ટિક એટલે અતિ ભાવનાશીલ, ગાંડપણની હદ સુધીનું. ત્યારબાદ શેટર્ડ એટલે ભયંકર થાકી ગયેલા, અસ્વસ્થ, માનસિક રીતે ભાંગી પડેલા. ત્યારબાદ છે ડ્રેડફુલ એટલે ભયંકર, દુઃખદાયક. ત્યારબાદ છે કોન્સિક્વન્સ એટલે પરિણામ. ત્યારબાદ છે ડ્રેન્ડ એટલે અતિશય થાકી ગયેલું, શક્તિહીન થઈ ગયેલું. ત્યારબાદ છે સેલ્ફ હિપ્નોસિસ એટલે કૃત્રિમ રીતે આણેલી ગાઢ નિંદ્રા અવસ્થા, મોહ નિંદ્રા. ત્યારબાદ છે સ્ટેરકેસ એટલે સીડી, દાદર. ત્યારબાદ છે કાર્પેટેડ, જાજમ, ગાલીચો કે દરી પાથલેર વગેરે. લાસ્ટ છે આજનું સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો, તે છે ડ્રિફ્ટિંગ એટલે આગળ વધતા. તો આ સ્પેલિંગ છે વ્યવસ્થિત છે, તમારી પાકી બુકમાં લખીને પાકા કરવા. જેવા રસ્તાઓ આપેલા છે તે આપણે જોઈએ. તો પહેલું આપણે જોયું છે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે અતિશય છે વિચારોનું બંધ કરો. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. એ વાત કરે છે કે when tasks and pressure start building up એટલે કે જ્યારે કામ, ટાસ્ક એટલે કામ અને પ્રેશર એટલે દબાણ વધવા લાગે છે. બિલ્ડિંગ અપ એટલે જ્યારે તે વધવા લાગે છે ત્યારે માઇન્ડ છે, જે મન છે, તે વધારે પડતા વિચાર ચડી જાય છે. માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, જે વધારે પડતું છે વિચારવા માટે છે. જ્યારે ક્યારે તો કે આપણે કામ અને દબાણ આપણે વધવા લાગે છે ત્યારે. એન્ડ યુ કમ ટુ ધ થોટ અને ત્યારે છે તમારા માઇન્ડમાં એક વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં સ્વિચ હોત, એવું ઈચ્છું છું જો મારા મગજમાં સ્વિચ હોત, that I could flick and turn off all the thoughts going around in my mind. તો મારા મગજમાં જે ફરતા વિચારો છે
થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, જ્યાં ફરતા વિચારો છે એને હું બંધ કરી દીધા હોત, એવી સ્પીચ હોત મારા માઇન્ડમાં, એને મેં બંધ કરી દીધા હોત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ જે તમે વિચારો છો આમ કરવું સહેલું નથી. અહીં વાત કરે છે જ્યારે અતિશય વિચારવાનું આપણે વાત કરીએ છીએ, જ્યારે આપણે કામ હોય ક્યારેક તો એ કામ અને એનું દબાણ છે જ્યારે આવે ત્યારે આપણે એ હાથમાં લઈએ તે પહેલાં જે આપણે વિચારે ચડી જાય છે, એટલા વિચારે ચડી જાય છે કે આપણે શું કરીએ તેનું પણ ભાન હોતું નથી. એટલા વિચાર ચડી જાય છે તો એ વાત કરે છે કે મારા મગજમાં એવી સ્વિચ હોત તો આ વિચારોનું શું કરી દેત, બંધ કરી દેત, પણ આવું શક્ય નથી, આ એટલું સહેલું નથી. આગળ, there is a technique to help yourself during the problem of overthinking. એટલે કે અતિ વિચારોની જે સમસ્યા દરમિયાન ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ, એટલે કે જ્યારે આ અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા ઘણી તરકીબો છે. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરવા છે ઘણી બધી તરકીબો છે. અહીં આઈડિયા આપેલા છે તે આપણે જોઈએ. પેલું શું છે તો એ કહે છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન છે, ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન છે તમારી જાતને છે વારંવાર કહેતા રહો. રિપીટેડલી, સે ટુ યોર સેલ્ફ, વારંવાર કહેતા રહો. શું કહેવાની વાત કરે છે તો આઈ હેવ નો એક્સપેક્ટેશન, એટલે મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને હું જ્યારે પણ થશે, વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, વોટ એવર હેપન્સ આઈ વિલ ડીલ વિથ, ત્યારે તે હું કરી લઈશ. અહીંયા વાત કરે છે દિવસ દરમિયાન જો તમે એવું કામમાં દબાણમાં આવી જાઓ તો તમારી જાતને સમજાવવા તમારે આટલું કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષાઓ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે પણ, અને વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, આઈ વિલ ડીલ વિથ ઇટ, ત્યારે હું તે કરી લઈશ. આ તમારા માઇન્ડને છે આ સમજાવવાનું છે આવી રીતે, બરાબર. દાખલા તરીકે તમે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું છે, તેમાં હાર્ટને છે કેવું ફોલાવવાની વાત કરે છે આમિર ખાન જે કેરેક્ટર નિભાવે છે કે ઓલ ઇઝ વેલ, બરાબર. હાર્ટ છે તેને સમજાવે છે, ભાવનાઓ છે તેને કંટ્રોલમાં લે છે. તો અહીંયા આવી જ વાત કરે છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જ્યારે પણ થશે ત્યારે હું તે કાર્ય કરી લઈશ. આગળ, વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જ્યારે છે તમારી સમકક્ષ તણાવમુક્ત દિવસ વિશે વિચારો છો. લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સમક્ષ જ. સ્ટ્રેસફુલ ડે, આ તણાવયુક્ત દિવસ છે એના વિશે તમે છે વેન યુ થિંક, એના વિશે વિચારો છો. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, એટલે કે જ્યારે તમે એના વિશે વિચારો છો તો એપ્રોક્સિમેટલી એટલે લગભગ છે તમારા વિચારો છે લાઇક ધીસ, એટલે કે આવા જ ચાલતા હોય છે. કેવા તો ઓ માય ગોડ, આવા વિચારો છે. જ્યારે આવો દિવસ તમારી સમક્ષ હોય છે ત્યારે તમારા વિચાર આવા જ હોય છે, લગભગ આવા જ હોય છે. તે વાત કરતાં કહે છે ઓ માય ગોડ, એટલે કે હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે કેટલું બધું કરવાનું છે. આઈ હેવ સો મચ ટુ ડુ, મારે કેટલું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, એટલે કે મારે એક્સ આ બધા કામો છે અને વાય અને ઝેડ કરવાનું છે, આ બધા કાર્યો છે જે મારે કરવાના છે. હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું છે. મારે એક્સ છે કામ, મારે વાય કામ અને મારે ઝેડ કરવાનું છે. એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, ત્યારબાદ છે વળી એ અને બી છે સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહે છે. સોર્ટેડ આઉટ, તે એ સમસ્યા આ હું કામ કરી લઉં એક્સ વાય અને ઝેડ,
ત્યાર પછી પણ આ કામ તો બાકી જ રહી જાય છે એવો આપણે વિચાર ઘણીવાર થાય છે કે આટલા કામ છે, આ આપણે કરીશ તો આ આમ તો રહી જ જવાનું છે. આગળ, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. એટલે શું એ વિચારે છે કે મને ખબર નથી પડતી, આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી કે આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, કે આ બધું છે હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને મને જમવાનો પણ સમય નહીં મળે, એટલું બધું કામ છે કે મને જમવાનો પણ સમય નહીં મળે. આગળ, બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. જો અહીંયા સમજાવે છે કે હજી તો દિવસ પણ શરૂ નથી થયો. ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ, અને તમે અત્યારથી છે મૂંઝાઈ ગયા છો, હજી દિવસની શરૂઆત પણ નથી થઈ અને તમે વિચાર કરવા લાગો છો કે આ આટલું કામ છે ને આમ છે, હવે આટલું આ કામ કરીશ તો આટલું રહી જવાનું છે, હજી દિવસની શરૂઆત પણ નથી થઈ, ત્યાં તમે છે મૂંઝાઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું થવાનું છે એ વિચારે, વોટ ઇઝ હેપનિંગ, શું થવાનું છે એ વિચારે તમારું માઇન્ડ છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, દોડવા લાગે છે, એન્ડ એન્ટિસેપ્ટિંગ હાઉ ટાયર્ડ, અને વિચારવા લાગે છે, પૂર્ણ ધારા કરી લે છે કે તમે કેટલા થાકી ગયા હશો, કેટલા તણાવમાં હશો. સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, જ્યારે છે તમે બધું કામ પત્યા પછી કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો, આ બધું જ છે તમારું માઇન્ડ છે વિચારવા લાગે છે. કામ પૂરું થાય છે એટલે મોટું થાકી ગયો છે, એટલું હું સ્ટ્રેસમાં હશ, પણ હજી ખરેખર હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ. ધેઝ ફ્રેન્ટિંગ થોટ સ્ટાર્ટ weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. જો અહીંયા વાત સરસ મજાની કરી છે કે ધેસ ફ્રેન્ટિંગ થોટ્સ, જ્યાં ગાણપણના વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી જે ઉર્જા છે એનર્જી એને વીકનિંગ, ક્ષીણ બનાવે છે, નિમ્ન બનાવે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે, યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે, એના પરિણામે તમારો વ્યસ્ત દિવસ છે, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. તમે ઉઠ્યા છો, ચાર્જ અપ તમે 100% જ છો, પણ જ્યારે તમે ઉઠો છો અને કામના બોજના લીધે, એના પ્રેશરના કારણે તમે ઓવર થિંકિંગ કરવા લાગો છો, તેથી એમ કહે છે કે દિવસની શરૂઆત નથી થઈ, ત્યારથી જે તમે ગાણપણના વિચાર કરો છો તેથી તમારી ઉર્જાનો છે એ વ્યય થાય છે અને દિવસની શરૂઆતથી તમારી અડધા ભાગની ઉર્જા છે તે વેસ્ટ જાય છે, તે ક્ષીણ થઈ જાય છે, તે વપરાઈ જાય છે. Then when you end up shattered, એટલે કે પછી દિવસના અંતે, when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. એટલે દિવસના અંતે તમે જ્યારે ભાંગી પડો છો, shattered at the end of day, ભાંગી પડો છો, you seem to have proved, તમે બધી રીતે સાચા હતા, યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમે બધી રીતે સાચા હતા, યુ વેર રાઇટ ઓલ અલોંગ, એમ તમે માનવા લાગો છો. યુ હેડ ડ્રેડફુલ ડે, તમારો દિવસ છે તે ખરાબ પસાર થાય છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી હોય તેવો અનુભવ કરો છો. એટલે કે તમે જે ધાર્યું હતું પછી દિવસના અંતે છે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો, તમે બધી રીતે જે વિચારતા તે સાચા હતા એમ તમને થવા લાગે છે, અને તમે દિવસનો તમારો ખરાબ જાય છે અને તમે શારીરિક રીતે છે એ કેવો અનુભવો છો કે શક્તિહીન થઈ ગયા એવું તમે
અનુભવો છો અને તમને લાગે છે હા હું સાચો હતો, જે હું વિચારતો હતો એવું જ થયું. પણ જે દિવસની શરૂઆત છે જે તમે ઓવર થિંકિંગ કર્યું છે તેના કારણે છે તમારા શરીરની ઉર્જા છે એમાં ઘણી વપરાઈ જાય છે. એટલે દિવસના અંતે છે એનાથી વધારે તમે એના કારણે થાકો છો, નહીં કે કામના કારણે. આગળ, In order to have the maximum energy available at the start of busy day, કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા છે એ ઉપયોગમાં લેવા. Start of a busy day. Use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. શું વાત કરે છે? તો વ્યસ્ત દિવસની શરૂઆત જ આ પૂરી ઉર્જા છે એને ઉપયોગમાં લેવા. વિચારો શું? તમે વાત કરે છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, એટલે કે મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ, એટલે કે જે પણ અને જ્યારે પણ થશે આઈ વિલ ડીલ, હું તેને કરી લઈશ, હું તેને પૂર્ણ કરી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એ સૂત્રને છે અનુસરો. શરૂઆતમાં જ આ સૂત્ર આપને આપેલું છે. શું કીધું છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી, જે પણ જ્યારે પણ થશે ત્યારે હું તે કાર્ય કરી લઈશ. તો શરૂઆતથી દિવસની શરૂઆત ઘણું બધું કાર્ય હોય તો ઓવર થિંકિંગના બદલે દિવસની શરૂઆત આવી રીતે કરો, જેથી તમારો એનર્જી છે દિવસની શરૂઆતથી એ અડધી ન થઈ જાય અને પૂરી એનર્જી ક્યાં લાગે તો તમારા કામમાં. એટલે તમે થાકો નહીં અને તમને એવું ન થાય. એ તમારે વધારે પડતા વિચારના કારણે છે તમારી એનર્જી વ્યસ્ત થાય છે અને દિવસના અંતે તમને એવું લાગે છે કે હું જેમ વિચારતો તે સાચું છે, પણ હકીકતમાં એવું નથી. વધુ પડતું વિચારોના બદલે આ મંત્રથી શરૂઆત કરો કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને મારે જે પણ જ્યારે પણ થશે ત્યારે હું મારું કાર્ય કરી લઈશ. આ મંત્ર છે તેને અનુસરો તેવી વાત કરે છે. આગળ, you will notice how your body starts relaxing. આવું બોલવાથી તમે જોઈજો કે તમારું શરીર છે કેટલું હળવું બની જાય છે. You will notice how your body start relaxing at the thoughts of no expectation. આવું વિચારવાથી કે મારે કોઈ અપેક્ષાઓ નથી, આવું વિચારવાથી તમારી બોડી છે, તમારું શરીર છે એ કેટલું હળવું અનુભવશે, કેટલું હળવાશ થઈ જાય છે તે તમે નોટિસ કરજો, તે તમે ધ્યાનમાં લેજો. This relaxation tells you that you have just stopped yourself from wasting a valuable energy. આ હળવાશ જ તમને જણાવશે. This relaxation tells you, આ હળવાશ જ તમને જણાવશે કે you have just stopped, આ તમારે છે તમારી જાતને છે જે કિંમતી ઉર્જા છે, જે આ એનર્જી છે વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, જ્યાં તમે કિંમતી એનર્જી છે એનો બગાડ કરો છો તેમાંથી બચાવી લીધી છે. You will feel calmer mentally and emotionally as a consequences. પરિણામે જે તમે મેન્ટલ એટલે કે માનસિક અને ભાવાત્મક એટલે ઇમોશનલી શાંતિનો અનુભવ કરશો. આમ કરવાથી છે તમને જ ખ્યાલ આવી જશે કે દિવસની શરૂઆતથી જ આવું વિચારવાથી કેવું બોડી રાહત છે અનુભવે છે. તો ઓવર થિંકિંગ છે જે આપણે કરીએ છીએ, કામ નથી કરતા તેનાથી જ આપણે વિચારી લઈએ છીએ કેટલું બધું કરવાનું છે, પણ દિવસનો શરૂઆત જ છે. આપણી જે એનર્જી હોવી જોઈએ તે એનર્જી આપણે પૂરું કામ પર નથી લગાવી શકતા, પણ આ વિચારના કારણે છે તેમાં અડધી એનર્જી તો તેમાં જ વેસ્ટ થઈ જાય છે અને દિવસના અંતે જે થાકી જાય છે. એટલે આપણે એવું લાગે છે આપણે વિચાર તે સાચું છે, પણ હકીકતમાં એવું નથી. તમારે આ મંત્રની જરૂર છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન.
અને જે પણ વોટ હેપન્સ અને વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, આઈ વિલ ડીલ, હું તે કરી લઈશ, એવું તમારે તમારી જાતને કહેવાનું છે. જો તમે અતિશય વિચારતા હોય તો તેને કઈ રીતે બંધ કરવું તે. હવે આપણે વાત કરીએ છીએ સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહન, એટલે કૃત્રિમ રીતે નિંદ્રા કરવી, મોહ નિંદ્રા જેને કહેવાય છે. તો એ આપણે જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી રાહત મેળવવા. મેન્ટલ સ્ટ્રેસ રિલીવ, માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે છે આ આત્મસંમોહનનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની જે કવાયતો છે એ આપેલી છે તે કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. શું વાત કરે છે? તો કે ઇટ બીકમ્સ એટલે કે આંખો બંધ રાખીને છે તે કરવી વધુ સહેલી બનશે. એટલે તમારે આંખો છે તે બંધ કરવાની છે. શરૂઆતથી આંખો બંધ કરી દો. આગળ શું કહે છે? તો કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી અડીને બેસવો અને તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. 99 થી 70 સુધી ઉલટા ગણવા માંડો. બેકવર્ડ્સ કાઉન્ટ, ઉલટા ગણવા માંડો અને સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, અને તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી તેની ધીમેથી ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આ સેલ્ફ હિપ્નોસિસ જેને રાત્રે સુવામાં તકલીફ પડતી, નીંદર ન આવતી હોય એના માટે પણ ઉપયોગી છો. તમે સુવો, આંખો બંધ કરીને હળવાશથી ચત્તા સૂઈ જાઓ, જેવા શવાસની મુદ્રામાં સૂઈ છે એવી રીતે સૂઈ જાઓ અને સાવ બોડી રિલેક્સ કરી દો, સાવ હળવું કરી દો. આંખો બંધ કરીને ઉલટી ગણતરી કરો છો તમારા શ્વાસોશ્વાસની સાથે 99 થી 100. ત્યાં તમે 100 થી ચાલુ કરી 30 સેકન્ડ પહોંચશો ને ત્યાં તમને આમ નીંદર આવી જશે. આ હકીકત છે. તો અહીંયા વાત એવું જ કરે છે કે તણાવમાંથી મુક્તિ માટે આ પણ આત્મસંમોહન તમે કરી શકો છો. ચેર ઉપર બેસવાનું છે, આંખો બંધ કરવાની છે અને કાઉન્ટિંગ કરવાનું છે તમારી શ્વાસોશ્વાસની સાથે. આગળ નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagine walking down the step of beautiful staircase. એક સુંદર સીડીના પગથિયે ઉતરી રહ્યા છો એવી ઇમેજિન કરવાની છે, કલ્પના કરતાં કરતાં 69 થી 30 સુધી છે ઉલટી ગણતરી છે કરવાનું કહે છે. આગળ ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, એટલે કે શ્વાસ લેતા લેતા તમે નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન, નીચે ઉતરો છો એવો અનુભવ કરવાનો છે. કેવી રીતે? વિથ યોર બ્રીથિંગ, એટલે કે શ્વાસ લેતા લેતા તમે સમયસર છે નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરો. આગળ સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રીચિંગ અહેડ ઓફ યુ, એટલે કે આ ભવ્ય સીડી છે, ગ્રાન્ડ જે સીડી છે એ લંબાતી જતી હોય છે એવું નિહાળો, એવી કલ્પના કરવાની છે. આ સીડી છે એ લંબાતી જ જાય છે, આ સ્ટેર છે સ્ટ્રેચિંગ એ લંબાતી જાય, અહેડ આગળ આગળ લંબાતી જ જાય છે તેવી કલ્પના કરવાની છે. અને તમે પગથિયા છે ધીમે ધીમે સુંદર મજાના પગથિયા છે આવું ઉતરતા જાઓ છો ધીમે ધીમે શ્વાસોશ્વાસની સાથે, એવી ઇમેજિન કરવા છે. આંખો બંધ છે તમારી. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કલ્પના કરો કે એ પગથિયા ગાલીચો પાથરેલા છે. હવે એ પગથિયા જે સ્ટેપ છે એ સ્ટેપ છે કાર્પેટેડ, એ ગાલીચા પાથરેલા છે. તમારી જે પ્રગતિ છે તે શક્ય તેટલી છે એ એફર્ટલેસ, એટલે તેમાં તમને પ્રયત્ન નહીં કરો, સાવ ધીમે ધીમે તમે છે તમારી પ્રોગ્રેસ છે, જે તમારી પ્રગતિ છે શક્ય તેટલી છે સાવ હળવી બનશે. આગળ
કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે તમે ગાલીચો બિછાવેલા રૂમમાં, હવે શું કહે છે? એઝ અ લાર્જ એઝ અ રૂમ, carpeted with views of landscape outside, watch the decreasing numbers along with your breathing. વિદ્યાર્થી મિત્રો, આખું આપણે લઈ લઈએ. અહીંથી શરૂઆત કે છે કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in the luxurious lift as a large as a room carpeted with views of landscape આઉટસાઇડ. એટલે કે તમે છે ગાલીચો બિછાવેલો એક રૂમ છે જે બહારથી છે કુદરતી દ્રશ્ય દેખાઈ રહ્યા છે. જેવડી વિશાળ લિફ્ટ છે, વધુ નીચે ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરતા 29થી 0 છે ગણતરી કરવાની છે. ઇમેજિન કરવાની છે. કલ્પનામાં તમે હવે છે ગાલીચો બિછાવેલો રૂમ, જેવડી વિશાળ લિફ્ટ છે એમાં તમે છે નીચે ઉતરી રહ્યા છો. આ નીચે ઉતરવું એટલે તમારો સ્ટ્રેસ છે હળવો થવું, અને આ જે સુંદર મજાનું દ્રશ્ય છે ઇમેજિન કરવું એટલે તમને રાહત રહે તમારા તણાવમાંથી. તો હવે તમારે એવું વિચારવાનું છે એક ગાલીચો બિછાવેલો રૂમ, જેવડી વિશાળ લિફ્ટ છે એ નીચે ઉતરી રહી છે એવી કલ્પના કરતાં તમારે 29થી 0 સુધી ગણતરી કરવાની છે. આગળ, વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ, એટલે કે તમારે શ્વાસોશ્વાસની તાલ મેળવતા છે એક ધારો છે ઘટાડો થઈ રહ્યો છે તેવો અનુભવ. શું કહે છે કે તમારે શ્વાસની સાથે તાલ મેળવતા આ અંક છે એના અંતરમાં છે એક ધારો ઘટાડો થઈ રહ્યો છે તેવો અનુભવ. આગળ, એઝ યુ અરાઇવ એટ 0 ધ લિફ્ટ ડોર્સ ઓપન, એટલે કે જેવા તમે છે 0 પર પહોંચો છો લિફ્ટના બારણા ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ અ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. જેવા છે તમે આ રૂમમાં પ્રવેશો છો, યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ અ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમે પ્રવેશો છો, તમને જેવું પસંદગી છે, તમારી જેવી પસંદગી છે એવા ફર્નિચર ધરાવતો આ રૂમ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, એટલે કે તમને તમારી પસંદગીની બધી ચીજ વસ્તુઓ તેમાં છે. ઇટ ઇઝ અ ટોટલી પ્રાઇવેટ, અને આ સંપૂર્ણપણે છે આ ખાનગી છે, ફક્ત તમારો જ રૂમ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, હવે તમારા રૂમમાં છે કે આરામદાયક ખુરશી લ્યો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં બેસી જાઓ. જુઓ, માઇન્ડ ડાયવર્ટ કરવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રેસ છે તો સ્ટ્રેસને હળવાશ કરવા માટે તમારે છે અહીં કીધું તેનાથી ઉલટું પણ તમે જે ગમતું હોય તે વિચારી શકો છો. અહીં માઇન્ડ ડાયવર્ટ કરવાની વાત કરે છે. અહીં સ્ટેરકેસ લીધું, પછી ત્યાંથી લિફ્ટ સુંદર મજાની લિફ્ટમાંથી રૂમમાં પ્રવેશે છે. રૂમમાં તેને પસંદગીની બધી વસ્તુ ફર્નિશ કરેલી છે, એનું પોતાનું પ્રાઇવેટ રૂમ છે. હવે એ રૂમમાં એક ખુરશી લઈને તેમાં બેસવાનું કહે છે. તો અહીંયા માઇન્ડ છે સ્ટ્રેસથી તણાવથી ડાયવર્ટ કરવાની વાત થાય છે, ઇમેજિન કરવાની વાત થાય. સાવ સિમ્પલ એવી એક્ટિવિટી છે જે આપણે ઘરે બેઠા આરામથી કરી શકીએ. જ્યારે પણ સ્ટ્રેસ અનુભવે ત્યારે આંખો બંધ કરીને તમને જે પસંદ હોય એના વિશે વિચારતા રહ્યો, એવી વસ્તુ હોય કે એવું દ્રશ્ય હોય એના વિશે વિચારતા રહ્યો, આપોઆપ માઇન્ડ છે તે ટાસ્કથી, તે પ્રેશરથી આપોઆપ હટીને હળવું ફૂલ થઈ જશે તેવી વાત છે. અહીં આપેલું છે તેનાથી અલગ પણ તમે તમારી જાતે કરી શકો છો. આગળ, રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, એટલે કે જ્યારે તમે સંપૂર્ણ રીતે છે આરામ, રેસ્ટેડ અને આરામ છે, એન્ડ રિફ્રેશ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી છે તમારી કલ્પનામાં જ રહો.
રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, ત્યાં જ રહો અનટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ. તમે તાજગીનો અને આરામદાયકનો અનુભવ ન કરો ત્યાં સુધી તમે તમારી કલ્પનામાં જ રહો. ધેન ઓપન યોર આઈઝ અગેન, ત્યાર પછી છે તમારી આંખો છે ફરીથી ઉઘાડો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બે છે એક્સરસાઇઝ જોઈ, સ્ટ્રેસ છે દૂર કરવાની. એક તો આપણે વાત કરીએ સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચાર કરવાથી આપણો છે દિવસની શરૂઆત જ છે એનર્જી છે વેસ્ટ થઈ જાય છે. બરાબર, બેટરી ચાર્જ થઈ હોય પણ અડધી બેટરી ઉતરી જાય ને પછી જે મોબાઈલ ઉપયોગ છે એ કરવામાં મજા ન આવે. તેવી જ રીતે આપણા દિવસની શરૂઆતમાં જ છે આપણી એનર્જી છે સંપૂર્ણ તો નહીં પણ અડધી એમાં વેસ્ટ થઈ જાય છે. પણ આ અતિશય વિચારોનો બંધ કરવા માટે તમને એક મંત્ર આપેલો છે. શું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષાઓ નથી. વોટ હેપન્સ વેન ઇટ હેપન્સ, જે પણ એને જ્યારે પણ થશે, આઈ વિલ ડીલ, ત્યારે તે હું કરી લઈશ. અને સેલ્ફ હિપ્નોસિસમાં શું વાત કરી તો કે આરામથી આંખ બંધ કરીને બેસવાનું છે ચેર ઉપર અને હળવું ફૂલ થઈને વિચારવાનું છે જે તમને આનંદ આપે તેવી વસ્તુ, જે તમને ગમતું એના વિશે વિચારવું છે. અને તમારે સાવ આરામ અનુભવ, રિફ્રેશ તાજગીભર્યો અનુભવ, ત્યારે તમારે આંખો ખોલવાની છે. અહીંયા આપેલું તેના કરતાં તમે અલગ કરી શકો છો. તો આવા રસ્તા છે. આજના યુગમાં માણસ સ્ટ્રેસ અનુભવતો જ હોય છે, તેને દૂર કરવા માટે આ કેટલાક અહીંયા સ્ટેપ છે તે આપેલા છે. લાસ્ટ લેક્ચરમાં હવે આપણે જે યુનિટના 2 હવે એક્ટિવિટી આપેલી છે તે કમ્પ્લીટ કરીને આ યુનિટ પૂર્ણ કરશું. કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા વોટ્સઅપમાં તમારી પાસે છે જ. થેન્ક યુ.